100+ ગાડી સાથે ફરીથી એક વખત રમેશ મોટર્સ વડોદરાની અંદર આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો સેટઅપ. આ બાજુ પૂરેપૂરું લાઇનઅપ કરેલું છે સેડાનનું. આ બાજુ આગળ વાત કરીએ તો આપણે એસયુવીનું પૂરેપૂરું સેટઅપ. પરંતુ આપણે ચાલુ કરવાના છે આજે આપણા બજેટવાળા દર્શકો માટે, જેનો સ્ટોક અંદર છે. તો અનીશભાઈ નમસ્કાર અને વેલકમ છે ડિસેમ્બરના એન્ડિંગની અંદર. તો શું લાયા છે આપણા દર્શકો માટે? સ્ટોક તો એટલું બધું લાયા છે કે આ વખતે કઈ વધારે જ લાયા છે. બરાબર છે, બહુ સારી ગાડીઓ લાયા છે અને બહુ જ બધી મલ્ટિપલ ઓપ્શન્સમાં બી લાયા છે. બરાબર. ચાલો હવે આપણે સ્ટાર્ટિંગ કરીશું. આપણી પાસે વેગેનાર પણ છે, એસ્પ્રેસો છે, સેલેરિયો છે. ફંટી વાળા દર્શકો બી રોકાઈને રહેજો. અલ્ટો કેટેન પણ છે. તો પહેલી જ ગાડી વ્હાઇટ GJ6 વડોદરા પાર્સિંગ મિની એસયુવી એસ્પ્રેસો. કયા વર્ષની? આ છે અમારી એસ્પ્રેસો 2019 ની ગાડી છે. VXI પ્લસ મોડલ છે. હા, બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ ગાડી છે. ગાડી ચાલેલી છે ખાલી 8000 કિલોમીટર જ ચાલેલી ગાડી છે. હા, ગાડીનું આસ્કિંગ આપણે 4,40,000 કહીએ છે. સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ડિસેમ્બર એન્ડિંગ. આમાં નોન નેગોશિએશન વાળો પ્રાઇસ કહું છું 3,99,000 માં 8,000 ફરેલી 19 ની એસ્પ્રેસો. ચાલો 8,000 ફરેલી કોઈ નવી લેવા જતા હોય તો રોકાઈ જજો. 3,99,000 માં આપવાની. બરાબર. હા, ચાલો નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો વ્હાઇટ સેલેરિયો. આ છે અમારી સેલેરિયો 2017 ના 12 મહિનાની ગાડી છે. ફર્સ્ટ ઓનર છે. પેટ્રોલ CNG સિક્વન્શિયલ કિટ લાગેલી છે. બરાબર. ગાડીનો ભાવ આપણે કહી છે 3,65,000. 3,65,000 સેલેરિયો ભાવ કરીશું એમાં ઓન ચાલો ઓન ટેબલ નેગોશિએટ ભાવ છેલ્લો આપવાનો બાકી છે. નેક્સ્ટ ગાડી લાયા વેગેનાર 2019 ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ 80,000 ની આજુબાજુ ચાલેલી છે. ફર્સ્ટ ઓનર માં ગાડી છે. 4,11,000 કહીએ છે આપણે. એટલે 4 લાખ ની અંદર થઈ જાય ગાડી. ચોક્કસ કરીશું. ચાલો આપણા દર્શકો આવજો. 4 લાખ ની અંદર મળી જશે ગાડી. નેક્સ્ટ ગાડી એક બીજો વેગેનાર નો ઓપ્શન કયા વર્ષની છે? આ છે અમારી વેગેનાર 2015 ની ફર્સ્ટ ઓનર ગાડી છે. LXI વેરિયન્ટ છે. પેટ્રોલ માં ગાડી છે. આના 2,95,000 છેલ્લો ભાવ કહી દીધો. હા, છેલ્લો. ચાલો આ એક i10 છે, એની વાત કરીએ તો આ i10 અમારી 2014 ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ CNG માં છે. એન્ટ્રી જોડે છે ગાડી. આના 2,85,000 છેલ્લો ભાવ. 2,85,000 આસ્કિંગ નથી કહ્યું, ડાયરેક્ટ જ ભાવ કહી દીધો 2,85,000. આપણી પાસે વધારે ગાડી છે ને એટલે 2 વિડીયો બનાવીશું આપણે. પહેલો જે આ વિડીયો જે ચાલી રહ્યો છે એ આપણા બજેટ વાળા દર્શકો માટે. બરાબર. આ હોન્ડા સિટી કયા વર્ષની? આ છે અમારે હોન્ડા સિટી 2014 ની 12 મહિનાની ગાડી છે. ડીઝલમાં છે. SV વેરિયન્ટ છે. ગાડીનો ભાવ 4,45,000. ચલો ચાલો 4,45,000 ની અંદર બી ભાવતાલ થઈ જશે. બરાબર છે. ચાલો રેડ કલર ની અંદર કઈ ગાડી લાયા? આ છે અમારી i10 છે. 2011 ની ગાડી છે. 1.2 ઓટોમેટિક સ્પોર્ટ્સ. પેટ્રોલ હશે ફ્યુલ? પ્યોર પેટ્રોલ પ્લસ CNG માં. અચ્છા, પેટ્રોલ પ્લસ CNG ઓટોમેટિક i10. હા, એકદમ ફિક્સ ભાવ કહી દઉં. હા, 2,21,000 ખાલી. ઓકે. કયા વર્ષનું કહ્યું? 2011 ની ગાડી. ચાલો આ ગ્રે કલર ની અલ્ટો ની વાત કરીએ તો આ છે અમારી અલ્ટો K10 છે. 2019 ની ફર્સ્ટ ઓનર ગાડી છે. હા, અને 52-53 ની આજુબાજુ ચાલેલી ગાડી છે. પ્યોર પેટ્રોલ માં છે. એરબેગ વાળું મોડલ છે. આને આપણે 3,50,000 કહીએ છે. 3,35,000 માં આપી દઈશું. 3,35,000 છોડવાનો ભાવ. ચાલો આ ટોયોટા નું એન્જિન લીવા. આ છે અમારી લીવા 2011 ની સેકન્ડ ઓનર પેટ્રોલ G વેરિયન્ટ છે. અને 1,80,000 ફિક્સ ભાવ અને કરીશું. ફાઇનલ. એટલે કે આવો અને નેગોશિએટ કરીને લઈ જાઓ. વાત કરશો કરી આપીશું તમને. આ બંને i10 ની આપણે એકી સાથે વાત કરીએ તો આ i10 અમારી 2011 ની પેટ્રોલ CNG માં છે. હા, અને 1.2 સ્પોર્ટ્સ વેરિયન્ટ છે. હા, આ વાળી ગાડી પણ અમારી 2012 ની 12 મહિનાની ગાડી છે. બરાબર. આ બી 1.2 સ્પોર્ટ્સ વેરિયન્ટ છે. બરાબર છે. આ CNG છે. આના 2,11,000. આ બી પેટ્રોલ માં છે ગાડી. આના 2,35,000. 2,35,000. 11 ની ગાડી છે. 12 મહિનાની ગાડી. બરાબર છે. ચાલો હવે આપણે એક સની જોવાની છે વ્હાઇટ કલર ની અંદર. એની વાત કરીએ તો કયા વર્ષની છે? આ સની અમારા 2012 ની 1.5 લીટર એન્જિન છે. સ્ટાર્ટ બટન વાળી ગાડી છે. આના 2,65,000. ફર્સ્ટ ઓનર ગાડી. પેટ્રોલ કે ડીઝલ? ફર્સ્ટ ઓનર ડીઝલ. ચાલો ડીઝલ ગાડી છે એટલે એવરેજ બી ગાડીની અંદર સારું તમને મળી જાય એવું છે. ચાલો હવે નેક્સ્ટ ગાડીઓની આપણે વાત કરીએ ને તો ઓલમોસ્ટ શોરૂમ કન્ડિશનની અંદર ગાડીઓ છે, જેની અંદર આપણે આ નિયોસ છે. અને હવે આપણે જે જોવાના છે એ ગાડી છે ઓરાની અંદર CNG છે. કંપની CNG ઓરા. બરાબર છે. CNG ઓરા છે. હુન્ડાઈની ફર્સ્ટ ઓનર ગાડી છે. 2022 ની ગાડી છે. તો શું કહીશું, પ્રાઇસ 64,000 ચાલેલી છે. બધી ડિટેલ તો મેં જ આપી દીધી. ખાલી અનીશભાઈ પાસેથી ભાવ લેવાનો બાકી છે. 6,75,000 કહીએ છે. 650 માં તમને આપી દઈશું. ચાલો ઠીક છે, વાંધો નહીં. હવે નેક્સ્ટ ટુ શોરૂમ કન્ડિશનની અંદર ફરીથી એક ગાડી મારા ખ્યાલથી i10 ગ્રાન્ડ છે. નિયોસ છે. 2021 ના 12 મહિનાની ગાડી છે. સ્પોર્ટ્સ પ્લસ વેરિયન્ટ છે. કંપની એલોય વ્હીલ પુશ સ્ટાર્ટ બટન બધું આવી જશે. ગાડી 50,000 ની આજુબાજુ ચાલેલી છે. બરાબર. અને આપણે
6,35,000 કહીએ છે. બરાબર છે. પેટ્રોલ પ્લસ સીએનજી, પેટ્રોલ બસ કંપની સીએનજી. કંપની સીએનજી છે. ચાલો નેક્સ્ટ ગાડી આપણે લાયા છે હુન્ડાઈની ગ્રાન્ડ i10. Hyundai Grand i10 હા. 2019 ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી સિક્વન્શિયલ કિટ લાગેલી એન્ટ્રી જોડે છે ગાડી. બરાબર છે. 62,000 ચાલેલી છે. સ્પોર્ટ્સ પ્લસ વેરિયન્ટ છે અભી. હા, હા. અને આપણે 5,25,000 કહીએ છે. હા, એકદમ ફિક્સ પ્રાઇસ કરી દઉં. 4,99,000 એમાં નેગોશિએટ ના કરતા. બરાબર છે. ચાલો એક આપણી પાસે ગ્રાન્ડ i10 બીજા સિલ્વર કલરની અંદર અવેલેબલ છે. આ ગ્રાન્ડ i10 છે અમારી 2016 ની 51-52,000 ચાલેલી ગાડી છે. ઓટોમેટિક આસ્તા સ્ટાર્ટ બટન વાળી. હા. 4,50,000 કહીએ છે આપણે આમાં. ચાલો ઠીક છે. ઓન ટેબલ નેગોશિએટ થશે. વોક્સવેગનની પ્રોડક્ટ લાયા પોલો 2015 ફર્સ્ટ ઓનર હાઈલાઇન ટોપ મોડલમાં છે. ડીઝલમાં છે ગાડી અને નંબર બી બહુ સારો છે ગાડીનો. આના આપણે 5,11,000 કહીએ છીએ. 4,85,000 માં આપી દઈશું. ચાલો નેક્સ્ટ રેડ કલર. આ પોલો છે અમારી 2012 ની ગાડી 11 ની ગાડી છે. ડીઝલમાં છે. કમ્ફર્ટ લાઈનને હાઈ લાઈનમાં કન્વર્ટેડ કરેલી છે ગાડી. બરાબર છે. આખી નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ગાડી છે. 1 લાખની આજુબાજુ ચાલેલી છે. હા. અને આપણે 2,35,000 કહીએ છીએ. ચાલો હવે નેક્સ્ટ ગાડીઓ બધી સેડાન કેટેગરીની અંદર છે. તો ફર્સ્ટ ગાડી હોન્ડાની સિટી છે. હોન્ડા સિટી 2012 ફર્સ્ટ ઓનર એસ વેરિયન્ટ છે. પ્યોર પેટ્રોલમાં છે ગાડી. 67,000 ચાલેલી છે. ઓરિજિનલ ચાલેલી છે. હા. અને આપણે 3,60,000 કહીએ છીએ. ચાલો નેક્સ્ટ ગાડી ફોર્ડની એસ્પાયર. ફોર્ડ એસ્પાયર છે 2017 ની ફર્સ્ટ ઓનર ગાડી છે. ટ્રેન્ડ લાઇન વેરિયન્ટ છે. ડીઝલમાં છે ગાડી. હા. 3,75,000. ચાલો ડીઝલ છે. એવરેજ સારી મળશે. નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો વર્ના વેરના છે 2013 ની ગાડી છે. 62,000 વિથ રેકોર્ડ જોડે ચાલેલી છે. પેટ્રોલ. પ્યોર પેટ્રોલમાં ગાડી છે. આના 3,75,000. ચાલો નેક્સ્ટ ગાડી વોક્સવેગન વેન્ટો. વોક્સવેગન વેન્ટો છે 2018 ની ગાડી છે. હા, ડીએસજી ટ્રાન્સમિશન જોડે છે. ઓટોમેટિક બરાબર છે. નવા શિફ્ટમાંથી તમે જોઈ શકો છો. આખી નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ગાડી છે. અને ઓટોમેટિકમાં બહુ જ સારી ડ્રાઈવ છે ગાડીની. હા, હા. અને આપણે 7,11,000 કહીએ છીએ. ચાલો નેક્સ્ટ ગાડી સ્કોડાની અંદર કોઈ રેપિડ લેવા માંગતા હોય, ફોન આવ્યા હતા, 2-3 ફોન આવ્યા હતા, તો રેપિડ માટેનો ઓપ્શન આવી ગયો ડીઝલની અંદર. રેપિડ સૌથી બેસ્ટ રેટમાં તમને આપી રહ્યો છું. 2019 ની રેપિડ ફર્સ્ટ ઓનર એક્ટિવ વેરિયન્ટ છે. હા. આના એકદમ ફિક્સ પ્રાઇસ 6,65,000 19 ની ગાડી. ચાલો નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો પેટ્રોલ સીએનજી અલ્ટો K10 ની અંદર લેવાવાળા દર્શકો માટે લાયા છે. કઈ અલ્ટો K10? આ છે અમારી અલ્ટો K10 છે. કંપની સીએનજી માં ગાડી છે. હા. 2018 ની ફર્સ્ટ ઓનર ગાડી છે અને બહુ જ સારું મોડિફિકેશન બી કર્યું છે. કંપની ફિટેડ એલઈડી લાગ્યું છે. કંપની ફિટેડ નેવિગેશન લગાવી દીધું છે. હા, હા, હા. ચારો ચાર પાવર વિન્ડો જોડે. બરાબર છે. ગાડીનો પ્રાઇસ તમને કહી દઈએ 3,60,000 કહે છે. એમાં બી ઓન ટેબલ નેગોશિએટ કરીશું. ચાલો આની અંદર ભાવતાલ થઈ જશે. નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો વેગેનાર ની અંદર બજેટ વાળા ઓપ્શન છે. કયા વર્ષની? વેગેનાર 2010 ની ગાડી છે. હા. સેકન્ડ ઓનર છે. પ્યોર પેટ્રોલમાં છે ગાડી. હા. અને 70,000 ની આજુબાજુ ચાલેલી છે. હા. અને 1,50,000 ખાલી આપવા મૂકવાનો ભાવમાં કરીશું એમાં નેગોશિએટ. ચાલો નેક્સ્ટ ગાડી વોક્સવેગન ની કઈ પ્રોડક્ટ છે? આ વેન્ટો છે. વેન્ટો છે 2013 ની ગાડી છે. અને ડીઝલમાં હાઈલેન્ડ ટોપ મોડલ છે. હા. અને 3,60,000 આપવા મૂકવાનું બાકી છે. કરીશું ઓન ટેબલ. ચાલો ઘણું સરસ. ચાલો તો થેન્ક યુ વેરી મચ અનીશભાઈ. ક્યાં આગળ ગાડીઓ લેવા માટે આવવાનું? આમ તો બધાને ખબર જ છે રમેશ મોટર્સ ક્યાં આગળ આવેલું છે. તેમ છતાં તમે કહી દો. આ છે અમારું વડોદરા બ્રાન્ચ વાળું રમેશ મોટર છે. મક્કરપુરા જીઆઈડીસી જુપિટર 4 રસ્તા પર જ છે. તમે જોઈ શકો છો. બરાબર છે. એક્ઝેક્ટ સિગ્નલની બાજુમાં જ છે. તમને દેખાઈ જશે. બરાબર છે. તો પહેલા પાર્ટની અંદર આપણે બજેટ સેગમેન્ટની અંદર ગાડી બતાવી. હવે પાર્ટ 2 ની અંદર આપણે એસયુવી અને અલગ અલગ કેટેગરીની ગાડી લેવાના છે. તો દર્શકો જોડાઈ દેજો. થેન્ક યુ વેરી મચ.